નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। ભરૂચ નર્મદા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ખખડધજ રસ્તાઓના કારણે સમગ્ર ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે। રસ્તાઓ એટલા બિસ્માર થઈ ગયા છે કે અકસ્માતને આમંત્રણ જ નથી આપવાની જરૂર। નવા નકોર વાહનોને ભંગાર બનાવી રહ્યા છે અને ટુ વ્હીલર ચાલકોની કેડ ભાંગી રહ્યા છે। રોડ પર મસ્ત મોટા ખાડા છે, ત્યારે તમામ રોડ ઉબડખાબડ જોવા મળ્યા છે, પણ અધિકારી હોય કે પદાધિકારી તેમને આ ખાડા નજરે નથી પડતા। કોઈએ આ ખાડાને પૂરવાની હજુ સુધી કોઈ દરકાર નથી લીધી, જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ થઈ ગયા છે। પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે। ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો તેમજ વિદ્યાર્થીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે। ખાડાઓના કારણે અકસ્માત થઈ રહ્યા છે, ત્યારે ભરૂચ ખાતે મુલંદ ચોકડી પાસે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા અને આપના કાર્યકરો રસ્તા રોકો આંદોલનમાં જતા રહ્યા હતા, ત્યારે રસ્તે પોલીસ દ્વારા અટકાયત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અભી સૈયદ, ભરૂચ। થાય છે બધું ઓછું છે, બધું દેખાતું ના હોય। અમે પરેશાની ઓછી કરવા માટે 24 કલાક છીએ, એટલે તમે ચાલો સાથે બધા। હા ચાલો, પણ આપની ગાડી લઈ લો, અમારા માણસ બેસી જાય। વિભાગ ના કોઈ નહીં બેસે મારી ગાડીમાં, તો પછી આપણે મારી ગાડી રોકવાનો ઓર્ડર હોય ને તો ઓર્ડર લઈને આવો। આપ બતાવીએ આપણે, બતાવો, અમને હમણાં બતાવો। જો એમએલએ સાહેબ કા અમારો માણસ બેસે કે આપણે અમારી ગાડીમાં આપણે જે અનુકૂળ આવે, બરોબર છે। તમારા પર કોઈ ઓર્ડર હોય ને હા એ બતાવશું, પછી બતાવું। ના ના પછી નહીં, હમણાં બતાવો। અત્યારે જોડે રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો ભાઈ। તમે આ બાજુ આવતા, બીજા ભાઈ આ બાજુ આવતા રહો, સાઈડમાં બીજા એક બાજુ આવતા રહો ભાઈ। ક્યાં ગયા પોલીસ? બીજા આ પાછળ બધા સાઈડમાં લઈ લો। હા ભાઈ, તમે અમે તેમની જોડે તમે હોય તમારી સાથે વાત કરીએ, તમે કહેતા હોય તો સાહેબ જોડે વાત ના કરીએ, એમએલએ સાહેબ જોડે તમારી સાથે વાત કરીએ। કાયદેસર કાર્યવાહી પણ થાય જ છે। કેટલી કાયદેસર ચૌધરી સાહેબ કેટલી કાયદેસરની હવે રોડ ઉપર કાર્યવાહી કરી બતાવો અમને। પાછળ અમારે ભરૂચ જવું 3-4 કલાક રોજના અમારે ભરૂચ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ હાઈમાં પોકારી ઉઠ્યા છે, રડા પાડી દીધી છે। આટલા બધા ખાડો તમે આ જોઈ લો, દહેજનો રોડ જોઈ લો, તમે અંકલેશ્વરથી વાલિયાનો રોડ જોઈ લો, એક બી અધિકારીને એક બી પદાધિકારીને પડેલી નથી યાર। જનતા આટલી બધી તાહીમામ પોકારી ઉઠે તો અમારે શું કરવાનું? રોડ પર જ ઉતરવું પડે ને। એમાં વધારે હેરાન થાય કઈ પબ્લિક ને અમે આજ દિન સુધી રોકો એટલે શું થાય? અમારા આંદોલનમાં કોઈ સરકારી પ્રોપર્ટીને અમે કોઈ જગ્યાએ નુકસાન કર્યું, અમે એવું નથી કહેતા, એવું અમે કહેતા જ નથી, એવું અમે બિલકુલ નથી કહેતા। આ કાર્યક્રમના કારણે બીજા લોકોને અગવડતા પડવાની જ છે, પણ એવું કેમ છું તમે કાયદેસરની કાર્યવાહી કરો। આ કોન્ટ્રાક્ટરો પર કાયદેસરની કરો, નોડલ અધિકારી માર્ગ મકાન વિભાગ પર કાયદેસરની કરો, એટલે અમને સંતોષ। કેમ કે 3 મહિનાથી ખાડા પડેલા છે યાર, અમે કેટલા હેરાન થયા છે। આ રોડ પર આટલો ટ્રાફિક રહે છે, ભારે વાહનો તમે ડાયવર્ટ કરો ને, ભારે વાહનોને ડાયવર્ટ કરતા નથી। રોજના તો કેટલા લોકો હેરાન થાય। કેમ કે આ તો 10 લાખની માણસ ગાડી લાવે, એમાં બીજા 5 લાખ તો ટેક્સ ભરવાનો અમારે, રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ, જીએસટી, સર્વિસ ટેક્સ, ટોલ ટેક્સ। અને અમને આવી સુવિધા તો અમારે કઈ લોકો અમારે કાયમ માટે વેઠિયા કરવાનું છે, વેઠવાની થોડી ટેવ છે આપણે એવું હોય, એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ। નેશનલ હાઈવે ઓથોરિટીને બોલાવી લો, તમે સ્ટેટ ઓથોરિટીને બોલાવી લો, આ રોડ રસ્તા ક્યારે બનાવે છે આપણે સંતોષકારક જવાબ આપી દે। આપ એસપી સાહેબ ને જ રજૂઆત કરી દઉં ને, એવું હોય તો નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારી હોય ત્યાં બોલાવી લો બધા। નેશનલ હાઈવે ઓથોરિટી એમની ઓફિસ ત્યાં જશે, એમના ઓફિસ આવતા એમને 5 મિનિટ સોનાલી સાહેબ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।